વડોદરા મહાનગરપાલિકાએ હરની બોટકાંડ મામલે એક એન્જિનિયરનું સસ્પેન્શન અને એકના ટર્મિનેશન વિરુદ્ધ આજરોજ પાલિકાના એન્જિનિયરો બદામડી બાગ ખાતે ભેગા થઈ માસ સીએલ કરી વિરોધ દર્શાવ્યો હતો। હરણીમાં આવેલું લેક ઝોન ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકા માટે ડેથ ઝોન સાબિત થયું હતું। ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રિપોર્ટના આધારે બોટકાંડ માત્ર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સાયાણીયા અને હંગામી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ મારીને દોષિત ઠેરવી એકને સસ્પેન્ડ તો બીજાને ટર્મિનેટ કરાયો હતો। હરની બોટકાંડને લઈ રાજ્ય સ્તરે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી જે તપાસ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી। જ્યારે આરોપીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને એસઆઈટી બનાવી છે। હરની બોટકાંડમાં કોર્પોરેશનના અધિકારી કર્મચારીની બેદરકારી બાબતે તપાસ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને સોંપી હતી। તપાસ પૂરી થયા બાદ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર જિગ્નેશ શાહ, હંગામી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળી, ડેપ્યુટી એન્જિનિયર મુકેશ અજમેરી, પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સાયાણીયાને શોકોઝ નોટિસ આપી હતી। હવે જોવાનું એ રહેશે કે મોટી માછલીને બચાવી લેવાશે કે પછી તેઓને પણ સજા થશે। એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે, ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ। એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે, એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે, અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર। શું કહેશો જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, મોટા અધિકારીનો ભોગ નથી લેવા, કોની બેદરકારી માનો છો, કોની ભૂલ માની રહ્યા છો? એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઇસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે। એટલે એની અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ।